દીકરી આ રમીલાબા આમ જ્યારે વ્યક્તિ સંસારમાંથી મટી અને આધ્યાત્મિક બેચ ઉપર જ્યારે વળે છે ત્યારે તમામ ઇન્દ્રિયોનો નાશ કરે છે પોતે અને ઇન્દ્રિયોનો નાશ કર્યા પછી જ્યારે એ બ્રહ્મચારી થાય છે અને ત્યારે પરમાત્મા સાથે એ લીન થતા હોય છે જ્યારે અંદરથી સંકેત થાય છે કે સંસાર એક મોહમાયા છે એ મોહમાયા છોડી આધ્યાત્મિક બેજ ઉપર જ્યારે આ રમીલા આ વિસ્તારમાં જુઓ ને એક ખારા દરિયાની અંદર મીઠી વીરડી પાકી હોય એવી આ રમીલાબા એના પઠાણગઢમાં જુઓ અત્યારે આપણે એક સમય હતો કે આ સરસ મજાનો કોટ બનાવ્યો છે આ સોમેશ્વર ભગવાનનું મંદિર બનાવ્યું છે એની બાજુમાં આશ્રમ છે આ ભક્તિનો માર્ગ છે આધ્યાત્મિક સાથેનો માર્ગ છે તો આપણે શ્રી સોમેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે આજે આપણે સંતવાણીનો કાર્યક્રમ પરમ પૂજ્ય સાધ્વી સંત શ્રી રમીલાબા મહારાજ તથા સમસ્ત ગામજનો આપનું હાર્દિક સ્વાગત કરે છે ત્યારે આપણા રમીલાબેનને માન આપી આધ્યાત્મિક સ્ટેજ ઉપર બિરાજમાન સંત શ્રીના ચરણોમાં સદર વંદન સાથે આ ધર્મ સભામાં ઉપસ્થિત સર્વે મુમુક્ષ માતાઓ બહેનોનો આત્મા સ્વરૂપે પરમાત્માના દર્શન કરતા પૂજ્ય રમીલાબા ખૂબ આપનું હૃદયથી ભાવભર્યું સ્વાગત કરે છે સ્વર તાલીઓથી વધાવી આપણે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। હવે આજે આપણે જો ને ખુદ શામળીઓ ભગવાન શામળાજી મંદિર સ્થિત લાલજી મહારાજના એના હસમુખા ચહેરા એ પણ પોતે બ્રહ્મચારી છે એક સાધી રમીલાબા એમનું હર્ષભર્યું અને ઉલ્લાસ અને હારથી સ્વાગત ખર તાલીઓથી વધાવતા રહીશું આપણે ક્યાંક ભગવાનનો સંદેશ છે જ એવા ત્યારે જ આ બ્રહ્મનિષ્ઠ પુરુષો કે પોતે સંસાર છોડી અને લોકોને સંસારમાંથી મુક્ત કરાવી પરમાત્મા સાથે મિલન કરવા માટે જ્યારે અહીંયા પધાર્યા છે એવા લાલજી મહારાજના આપણે અહીંયા એમના રમીલાબાના આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા છે સહર્ષ એમનું સ્વાગત કરશે સહર્ષ તાલીઓથી આપણે વધાવતા રહીશું। બોલો સદગુરુ દેવનો જય।
સાથે સાથે નાદરી સિદ્ધ ગોવિંદ મહારાજ નું પણ અહીંયા સ્વાગત થાય છે. મારી તમામ મહિલા મંડળની બહેનો એ નાદરી સિદ્ધ તેરસના દિવસે બધા જ બહેનો ભેગા થાય છે એવા નાદરી સિદ્ધ મહારાજનો અહીંયા ફૂલહારથી સ્વાગત કરશે રમીલામાં. સર તાલીઓથી વધાવતા રહીશું આપણે. આપણને ખબર છે, જુઓ ને આ રમીલાબા એ પોતે સંતોનું સ્વાગત કરે, સાથે સાથે દક્ષિણ આપે છે. જો સર તાલીઓથી વધાવીએ આપણે, કેવો ભાવ છે એમાંનો, જે ભાવ, કારણ કે સંત મટ્યા ત્યારે આપણે અંદરથી થાય કે જોડે કશું નથી આવતું, એટલા માટે આ ભાવભર્યું ઉષ્માભર્યું સ્વાગત કરે છે. સર તાલીઓથી વધાવતા રહીશું આપણે. સંસ્ત્રીઓનું અહીંયા પૂજ્ય રમીલાબા સ્વાગત કરે છે. એની બાજુમાં તાલીઓથી વધાવતા રહીશું. તમે ને આપણે બધા જ નવા છીએ, કદાચ સંતના નામ નથી ઓળખતા આપણે, પણ બા આ આખા વિસ્તારમાં 200 કિલોમીટરના અંતરમાં રોજ ભજન કરવા માટે જાય છે. એ ભજનના ભાવ થકી આપણે અહીંયા એકત્રિત થયા છે. માટે આ બાર અહીંયા દરેક સંતોનું સન્માન કરવા જ્યારે સર આપણે તાલીઓથી વધાવતા રહીશું આપણે. સદગુરુ દેવનો જય. આજે આપણને લાગે છે દશરથસિંહ બાપુ એ આપણને ધોરણ પહેલામાં જે ભણવું કાઢવું પડે ને, તો ધોરણ પહેલામાંથી પ્રવેશ બાપુ કરાવી આપણે જોરદાર તાલીઓથી વધાવી રહીએ. કારણ કે આ બધું સંસારમાં રહી અને ક્ષત્રિય કુળમાં જન્મ લઈ દરબારપણું હોય, લોહી કેટલું ઉકળતું હોય, એ ઉકળતા લોહીને શાંત પાડવું એ દશરથસિંહ બાપુ. જોરદાર તાલીઓથી આપણે એનું સન્માન અને સ્વાગત કરીએ આપણે. સદગુરુ દેવનો છે. પૂછ્યભાઈ આધ્યાત્મિક સ્ટેજ ઉપર કેટલાય સંતોનું મેળાવડો કર્યો છે અને કેટલાય બધા લાઈનમાં આપણે આધ્યાત્મિક એમના દર્શન કરવાનો લાવો આપણને મળ્યો છે. આ ભૂમિ પર આપણે કદાચ કોઈ પ્રથમ વખત આવ્યું છે, કોઈ બીજી વખત આવ્યું હશે, પણ એક આનંદની અનુભૂતિ થાય. કારણ કે આવા વિસ્તારની અંદર ક્યાં વિવેક વિનય આ બધું જ જ્યારે ન હોય, એની વચ્ચે આ રમીલાબા જ્યારે વિનય વિવેકમાં લાવ્યા હોય અને આપણા આ જુઓ ને, આ એક સરસ મજાનો કોટ બનાવ્યો છે અમારા લક્ષ્મીપુરા ગામના જે ભાઈ છે, એક મહેન્દ્રસિંહ બાપુ ભવાનગઢ નું સન્માન થવા જઈ રહ્યું છે. સર તાલીઓથી વધાવતા રહીશું આપણે. જોરદાર તાલીઓથી વધાવી લઈશું શ્રવણ ભારતી મહારાજ. સદગુરુ દેવનો જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્યબાના આશ્રમમાં એક સરસ મજાનું વાક્ય મેં હમણાં જ વાંચ્યું. જેની આંખ બગડી એનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું એનો સંસાર બગડ્યો. ભાઈ બહુ મસ્ત વાક્ય લખાયું છે. જોતા તમારા હૃદયને સ્પર્શ થાય અને ટચ થાય કે જેની આંખ બગડી એનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું એનું સંસાર બગડ્યો. એટલે આપણે એ વસ્તુ એના જે વાક્યને વાંચીએ છીએ એ ઘણા વ્યક્તિઓ કેવું છે 5 મિનિટમાં સમજે, ઘણા 5 વર્ષે સમજે, ઘણાના 50 વર્ષે સમજે, અને ઘણા જિંદગી પૂરી થાય તોય ન સમજે. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓ સદગુરુ દેવનો છે. થોડીક આપણે શાંતિ જાળવીશું, કારણ કે આધ્યાત્મિક સ્ટેજ ઉપર બા જ્યાં જ્યાં આમંત્રણને માન આપ્યું હોય, બા જ્યાં જ્યાં ગયા હોય એ દરેક સંતોને એમને આમંત્રણ આપ્યું છે. તે એ આપણા સંતોની એ પરંપરા છે. એમનું જો સ્વાગત ના કરીએ તો આપણે નગુણા કહેવાય, પણ આપણે તાલીઓ તો ચોક્કસ વધાવતા રહીશું. આપણે આટલા દૂરથી આવી છે. સદગુરુ દેવનો જય. આજે રામભાઈ ઉભા છે ને, એમની કદાચ હું કહાની કહું તો તમે કદાચ હૃદયથી પરિવર્તન થાય. એવા નામ રામજીભાઈ છે. ભૂતકાળના આમ સાંભળીએ ને તો બધા લખણ હતા.
પણ એક સંત શ્રી સાધ્વીના સાનિધ્યમાં આવ્યા પછી જ્યારે હૃદયથી પરિવર્તન થાય છે અને એક બાપની જ્યારે સેવા કરતા હોય છે, એક બાપને ઉચકી 10 વર્ષ સેવા કરી છે. જ્યારે બંને પગ નતા ને ત્યારે પોતે એ જે વોશરૂમમાં લઈ જવા, લાવવા, સેવા કરવી, આખું પરિવર્તન. જ્યારે એ પોતે રામભાઈ છે, અત્યારે પટાંગણ દેખાય છે, એમનો મોટો યોગ છે એવા રામભાઈ. કારણ કે તમે અમારા સમાજ, કારણ કે એ પ્રજાપતિ છે, આમ પ્રજાપતિ બ્રહ્માના વારસાગત કુળ છે, એમાં સંસ્કાર પાયા, પણ ક્યાંક ટચ અને સંગ બદલાઈ જાય ને એટલે બધું બદલાઈ જતું હોય છે. પણ જ્યારથી આ પારસમણીનો કહેવાય છે, લોખંડ ને પારસમણીનો ટચ થાય અને લોખંડ પણ પારસમણી બનતું હોય છે, એમાં અમારા રામભાઈ પારસમણી જોરદાર તાળીઓથી વધારતા રહીશું આપણે રામભાઈને. અને સાથે સાથે ખૂબ રામભાઈ ની વાત કરીને એટલે મને જેસલ તોરલ ની વાત યાદ આવી. જેસલે શું કીધું તોરલ કે તમે આ એક તારો લઈને શું કરશો? તો તોરલે શું કીધું જેસલ ને કે તમે તલવાર લઈને શું કરશો? બંને જણ મધ દરિયાની અંદર જયારે બેઠા ને એ વખત દરિયો તોફાને ચડ્યો જબરજસ્ત. એ સમયે જેસલના હોદા ગગડી ગયા અને તોણી રાણીએ એમ કીધું કે હે જેસલ જાડેજા, અહીંયા મધ દરિયાની અંદર આ તમારી તલવારનો તમે ઉપયોગ કરો, જેથી તમારું પાણી મપાઈ જાય અને પછી હું મારા એક તારો મારી જોડે છે એ મારા એક તારાનો હું રણકાર કરું અને બંનેનું પાણી મપાઈ જાય એવો અહીંયા સત્સંગ થવાનો છે. એવા આ લક્ષ્મીપુરાના ભાઈએ સરસ દ્રષ્ટાંત આપ્યું કે એક સંતના સાનિધ્યમાં જવાથી કેટલું જીવનની અંદર પરિવર્તન આવતું હોય છે. મારો વધારે સમય નથી લેવો, હું એમને આપું છું. જય હિન્દ, જય ભારત, જય સોમેશ્વર ભગવાન. આપ આધ્યાત્મિક સ્ટેજ ઉપર બિરાજો, આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણા સાનિધ્યભાઈ અત્યારે સત્સંગ વાણીનો કાર્યક્રમ આપણે સોમેશ્વર ભગવાનના 6ઠા પાટોત્સવ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છે. ફરીથી હું આધ્યાત્મિક સ્ટેજ ઉપર વંદનીય સંતોના ચરણોમાં સાદર વંદન સાથે આધ્યાત્મિક સ્ટેજ ઉપર તમામ ભક્તોના સૌ આત્મા સ્વરૂપે પરમાત્માના દર્શન કરતા ધન્યતા અનુભવે છે. રમીલાબેન પાદરના સર્વે મુમુક્ષ ભાઈ બહેનો. તો હવે આધ્યાત્મિક વાણી અને મુખારવિંદથી આપણે સત્સંગ વાણીનો લાભ લઈશું. સૌપ્રથમ આપણે સંશ્રી શિવારામ બાબુજીને હું વિનંતી કરીશ. આપ કારણ કે આટલા બધા આધ્યાત્મિક સ્ટેજ ઉપર છે, સંતો આટલા બધા બિરાજ્યા છે, આપણે સમયની મર્યાદાથી ચાલીશું તો આપણે 12 વાગે સમયસર કાર્યક્રમ પૂરો કરીશું. 12 વાગ્યા પછી આપણે બેસવું ને તો બહુ અઘરું કામ છે આપણને, અને બધા દૂરથી આવે તો 2-2:30 વાગે ને બધાના ઘરમાં મેળે ના હોય પાછું. એટલે ઓકે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે 5 મિનિટ સંશ્રી શિવરામ બાપજીને હું વિનંતી કરું કે આપ ઉપસ્થિત થાવ અને 5 મિનિટ સત્સંગ વાણીનો લાભ આપશો. બોલો સનાતન ધર્મની જય, સોમનાથ મહાદેવની જય, જગા ભોમની જય, પધારેલા હરિગુરુ દશરથજી બાપુ તથા શાણબાતી મણિરામ બધા દરેક ગામડેથી દરેક બહેનો ભાઈઓ સર્વે પધારેલા છો. અમે રમીલાબેન નું માન નામ આપી અને પધાર્યા તેમને બધાને લાખ વાર વંદન છે. સંતો ઘણા આયા છે, કોઈ વધારે કહેવું તો નથી પણ થોડું કહું. જીવન જોબન રાત ધન અવિસર રહે કોઈ. જો તમને જીવન જોબન મળ્યું હોય, ધન મળ્યું હોય, સત્તા મળી હોય તો આવા કોઈ સત્કાર્યમાં વાપરજો તો કોમમાં આવે. બીજું ના કરતો સેવાએ કરજો તો સેવાએ પણ કોમમાં આવે. એટલે સંતો આ બધા રમીલાબેન એકલા થઈને જો આટલું બધું કરતા હોય તો આપણે તો ઘણું ભેગું કરેલું છે. મને થોડું ઘણું વાપરજો, નકા કોરોના હે તો બધું પાછું છોડી દઈને જતું રહેવું પડે. એટલું જ અંદર રાખજો. અને બહેનો તો ખાસ વિનંતી કે તમારી તો ભક્તિ બહુ પાક પહેલા જ ધ્રુવ એવા તો બધા નર તમે પેદા કર્યા છે.
એટલે તમને તો કોઈ ક્યાંય જેવું નથી. અને તમારા સંસ્કારો જેટલા ઘરમાં હારા પાડ્યો એટલું આગળ વધે. બાળકોનું બીજો ત્રીજો બધોને આડોઈ પાડોઈથી બધાથી પ્રેમથી રહેવું, દેરોણા જેઠોણોથી દરેકથી. એટલે સંતો ભાઈઓ બરાબર છે. અને જો તમે ખાલી ખાલી પેપડા પોણી રેડો અને ઘર ના જડીને ધમકારો તો ના મેળ પડે પાછું. એટલે જે કરો એ થોડું હાસું કરજો. એક ભાઈ હતા બુંદાને માપનું હતું, વેપાર બુન હવારે લારી લઈને જઈ બેગનો ગોઠવ્યો બરાબર ને હવારે એક ભાઈ આયા તે 2 કોથળીઓ દારૂની હાથમાં લઈ અને લસણીઓ ખાતા ખાતા આવે. પેલી બુન ના તો અગરબત્તી તો પૂરી થઈ નથી અને વિચાર કરવા મંડી કે મારે આજે વળી આ સોચ્યા વારે પણ હું ઉઠ્યો અગરબત્તી તો પૂરી થઈ નથી. એટલા તો પેલો આવ્યો ને હાથ દીધો પાછો અરે બોલા સોચી હાથ દીધું કે અમારો ઢેગલો આજે નિવેશ હોય. પછી એ બુન કહ્યું કે પેલો ભાઈ વધારે ખુશ થઈ ગયો. અરે બુન તારો રેગલો તો હું પણ આ છે તો હાઈ વીઘા જમીન ને થઈ જાય તારો રેગનો હું નિવેશ હોય કે એટલે કોઈ ફૂણે ખચકે હોય તો ચેતન થઈ ગયો. આ કોઈ સારું વ્યસન નથી. તારી કાયા મોકુન બોલતા જન્મ થયો ને આવતે જે મોદી સાહેબે કર્યું ને ત્યારે બધા સંતોને ભેગા કર્યા હતા. એટલે એ દિવસે બધા સંતોને આશીર્વચનો લીધા હતા. એટલે એ જ પ્રમાણે આજે સમય મર્યાદાના પ્રમાણે આપણે હું હવે મહેન્દ્રસિંહ બાપુ ને હું વિનંતી કરી કે આપ ઉપસ્થિત થાઓ અને આપના મુખારબીથી વાણીનો લાભ આપશો. 5 મિનિટ મહેન્દ્રસિંહ બાપુ સમયને ચોક્કસ ધ્યાન આપીશું આપણે. સદગુરુ દેવનો જય.
બોલું છું, સમયની ખૂબ મર્યાદા છે. એવો ભાગ્યો કોણ છે રે ભજનના ભાવે Bye.
આપણને ભજન સંભળાવ્યું. ભજનને સમજીએ તો જ ખ્યાલ આવે અંદર આપણા આ ઉતારો થાય અંદરથી કે એ ભજનમાં શબ્દો અનેનો મર્મ શું હતો. ખૂબ સરસ. હવે હું રાજુભાઈ સાહેબને, રાજુભાઈ અસલશ્રી આવ્યા હોય તો એમને વિનંતી કરું. હવે પરમ પૂજ્ય બીજા એવા સાધ્વી આશાબાને હું વિનંતી કરી કે આપ ઉપસ્થિત થાવ અને આપણે પણ 5 મિનિટ આપીએ છીએ. સર તાળીઓથી વધાવીશું આ દીકરીને. આપણે તાળીઓથી વધાવવું, કારણ કે નાની ઉંમરે જ્યારે આધ્યાત્મિક સાથે જોડાવું એ બહુ અઘરું કામ છે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજનીય વંદનીય એવા શ્રવણ ભારતીજી મહારાજ, પરમ પૂજનીય વંદનીય એવા લાલજીરામ બાપા. કેમ કે તેજ ઉપર તો ઘણા બધા સંતો છે. બધા સંતોના નામ લેવા જઈએ તો સમયની બહુ મર્યાદા છે. એટલે તેજ ઉપર બિરાજમાન અન્ય સંતો, ભાવિક ભક્તો, બહેનો, માતાઓ, વડીલો, આપ સૌને મારા જય ગુરુદેવ. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા સંતોના સાનિધ્ય મળ્યું છે. સંતનું સાનિધ્ય મળવું ને બહુ દુર્લભ છે સાહેબ. એટલે સંતોનું સાનિધ્ય મળ્યું હોય ને તો અહીંયાથી કંઈક મેળવીને જઈએ, આપણું જીવન ધન્ય બનાવીએ. સંતોને શાસ્ત્રો જો એમ કહેતા હોય કોટી જન્મના પુણ્યથી આ મળ્યો મનુષ્યનો અવતાર, કે આયો ખરો પણ કે જાણ્યો નહીં ભીખ તારો અવતાર. કોટી જન્મનું પુણ્ય ભેગું થાય ને તો મનુષ્યનો દેહ મળે સાહેબ. પણ આની કિંમત આપણે કરી શકતા નથી. આ મોહ માયા જાળની અંદર, આ સંસાર સાગરની અંદર, મારા તારાની અંદર, મોજ શોખોની અંદર આપણે જીવનને વેડફી રહ્યા છીએ. પણ આ જીવનનું મૂલ્ય સમજાતું નથી. અને જીવનનું મૂલ્ય સમજવું હોય ને તો કોઈ આવા સંતના સાનિધ્યમાં જજો, સંતોના સાનિધ્યમાં જજો ને તો આ જીવનનું મૂલ્ય સમજાય છે સાહેબ. આ જીવનનું મૂલ્ય આપણે ન સમજી શકીએ, પણ જો સદગુરુનો જો ભેટો થઈ જાય તો આ જીવનનું મૂલ્ય સમજાઈ જાય સાહેબ. કે જો સંત મિલે સબ મિટે કાલ જાન જમ ચોટ, શિશ નમાવત કે ઢળી પડે સબ પાપન કી બોટ. આપણે અનંતવાર આવા સંતોના સાનિધ્યમાં જઈએ છીએ તેથી આપણે ઘણું બધું શીખવા મળતું હોય છે. પણ સાહેબ કદાચ જો ભૂલ થતી હોય તો માફ કરજો. પણ સાહેબ આપણા ગુરુ શરણમાં જઈએ ને તો બધા જ મોથી મુક્ત થઈ જઈએ. બધા કોઈ પૂછે ને કેમ છે ભાઈ, એટલે કે ગુરુ કૃપા. ગુરુ કૃપા એટલે શું? ગુરુની કૃપા સાહેબ હરિચંદ્ર તારામતી થઈ હતી. પૂછો એમને શું વીતી હતી. આપણે ઘેર ગાડી હોય, બંગલા હોય, એ આરામ હોય કે ગુરુ કૃપા છે સાહેબ. ગુરુની કૃપા થાય ને તમને મોહ માયામાંથી મુક્ત કરી દે, બધા જ માંથી મુક્ત થઈ જાય ને એનું નામ ગુરુ કૃપા છે સાહેબ. ગુરુના મહિમાને જાણવો ને બહુ અઘરું છે સાહેબ. ગુરુ કરી શકશો, ગુરુના શરણે જઈ શકશો, પણ ગુરુને જાણવાના, એમાંય પણ સદગુરુને જાણવાના એ બહુ દુર્લભ છે સાહેબ. એટલે સદગુરુને જાણી લેજો. આ મનુષ્ય દેહ આપણે શા માટે મળ્યો છે, ક્યાંથી આયા અને ક્યાં જઈશું ને એનું ઘર નક્કી કરી દેજો સાહેબ. મારી બહેનો બેઠી હોય ને ત્યારે મને એમ થાય કહેવાનું મન કે આપણે બધા અત્યારે ફેશન ની અંદર વળી ગયા છીએ સાહેબ. સબરી શું ફેશન કરી હતી? એ જંગલમાં રહીને ખાલી ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને એનો આખો ઓલ ઇન્ડિયા ઓળખે છે. અને આપણે બધા સુંદર દેખાવા માટેની મહેનત કરીએ છીએ. શું કરીએ તો સુંદર દેખાઈએ, પણ કોઈ દિવસ એવો વિચાર ન કર્યો કે શું કરવાથી આપણું હૃદય પવિત્ર થાય ને. કદાચ જો એવો વિચાર આવી જાય ને તો આ જીવન ધન્ય બની જાય સાહેબ. અને આવા સંતો એમ કહેતા હોય કે ભારતની નારી એ સામાન્ય નહીં, તમે શક્તિનું સ્વરૂપ છો. તો શક્તિનું સ્વરૂપ હોય અને આપણે મોજ શોખોની અંદર, આ વ્યસનોની અંદર આપણે જીવનને પૂર્ણ કરી રહ્યા છીએ. જાગવાનો વેળા છે સાહેબ. આ ફરીને મનુષ્યનો દેહ મળે નહીં, એ ઉદ્ધાર છે સાહેબ. આ મળ્યો છે ને તેને માની લેજો, જાણી લેજો. આ જીવનનો આ લક્ષ 84 માંથી મુક્ત કરી દેજો. એટલે આપણે બધા સંતોને સાંભળવાના છે. એટલે બસ હું આટલું કહી મારી વાતને વિરામ આપું. જય ગુરુદેવ. એક સાધ્વી તરીકે આશાબા
આમ દીકરી કહેવાય અને એ જ્યારે આત્મા સાથે પરમાત્માનો જ્યારે લીન થતો અને જ્યારે એ પોતે એ મૌનમાં બેઠતા હોય ત્યારે આ આધુનિક સમય અને એ પરમાત્માનો સમય વચ્ચેનો જે ભેદ સમજાવ્યો ખૂબ સરસ સમજાવ્યો. આપણે તાલીઓથી આ દીકરીને વધાવી લઈએ. હવે અધુરાવસ્થી પરમબંધની એવા મોટા મણિરામ મહારાજને હું વિનંતી કરી આપના મુખારવિંદથી સત્સંગવાણીનો લાભ લઈશું. પોતે જ આપી દઉં છું. શુભ અને પાવન પ્રસંગે સોમેશ્વર મહાદેવના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે સદગુરુ વર્ય એવા રમીલાબેનના આમંત્રણને માન આપી મારા સદગુરુનું દલપતરામ બાપાનું પ્રગટ સ્વરૂપ એવા લાલજી મહારાજ બધા જ હરિગુરુ સંતોના ચરણ વંદન કરીએ. આપણો સમય ખૂબ મળ્યો છે અને એ સમયને ઓળખીએ. મનુષ્યનો જન્મ સાહેબ મહાપુરુષો કીધે કે વારે મળતું નથી ને આપણને મળ્યું છે. દેવોને દુર્લભ એવો અવસર મળ્યો છે. મનુષ્યનો જન્મ અમર થવા માટેનું એક સંકેત છે, પણ આ એ સમયે આપણે સત્તા અને સંપત્તિ મેળવવા પાછળ સાહેબ ઘોડા બન્યા છીએ, પણ કદી વિચાર નથી કર્યો કે આપણે કોણ છીએ, આપણે કોનો સંતાન છીએ અને શા માટે આ પૃથ્વી પર આવ્યા છીએ. અનેક જન્મથી આ ઠડ્યો વિના ભાન ભગવાન, અરે સેવ્યા નવી હરિગુરુ સંતને છોડ્યું ને અભિમાન. હું કોક છું એવું ભરાયું છે. એ માની છૂટવા માટે સાહેબ અમારા રમીલાબેને ખૂબ મહેનત કરી છે. આ જે અવસર જોઈએ છે ને એના પાછળ ઘણા મહાપુરુષે મહેનત કરી છે અને અહીંયા ભૂમિ પર સંતોની રજ પડી છે. આથી ઘણા વર્ષ પહેલા બેનના આસન રૂમ પર અમે આમંત્રણ આવેલા અને જો મંદિરનું સ્થાન પણ નતું, પણ બેન લક્ષ્મીપુરા અમારા સંતોને લઈને ઘેર ઘેર ભજન કર્યો છે. આ ભજનનો પ્રતાપ છે. સદગુરુના સાનિધ્યમાં ભજન થાય, ભજન પાક. ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય, આકાશીને જાહેરાત ન કરવી પડે તો પ્રગટ થાય. એમ તમારી જો ભજન પાકવું હશે તો પ્રગટ થશે. ભજન એ ગાવા બજાનો વિષય નથી, ભજન દેખાવાનો વિષય નથી. ભજન હારા બેન સરસ વાત કરી, દેખાવાનો વિષય નથી. દેખાવું તો રૂપ છે, રૂપ એ તો માયા, કાલે આજે હોય ને કાલ ના હોય. પણ જરા વિતરમાં પડ્યું છે ને એ એની જાગૃતિ કરવાની છે. આ વળ તત્વના દેહને અંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે. આપણે આખી દુનિયાને ઓળખીએ, બધાને ઓળખીએ, પણ પોતે પોતાને નથી ઓળખતા. એમાં આ બધા મેળાવડા કરવા પડે છે. કારણ કે સત્તા સંપત્તિ માટેનો આ અવસર નથી. આ સરાવટ મંડપ છે ને એ પરમાત્માને પામવા માટેનો છે, પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે મળે છે. એને સ્વરૂપ કેવું છે એવું કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે જેને શસ્ત્રથી છેદાય નહીં, વરસાદ જેને ભલાઈ ના શકે, અરે પવન જેને સૂકવી ના શકે, અગ્નિ જેને બાળી ના શકે, એવું તમારું સ્વરૂપ છે. આ દેખાય છે તો ગાઢ છે સાહેબ, આ તો રવાનું ઘર છે, પણ મારું કહેવા વાળો કોક છે. એનો આ સદગુરુના દેશમાં જઈને એનો અનુભવ કરી લો, અને જયારે અનુભવ થાય ને એટલે આખું બ્રહ્માંડ સાહેબ એક રૂપ થઈ જાય. જો નજર દેખું તો મારા ગુરુ સિવાય મારા પરમાત્મા છે કોઈ દેખાય નહીં. એ નજરની વાત કરી છે. આ ચોપડાની આંખે તો સાહેબ માયા દેખાશે, એને છે કઈ કશું દેખાશે નહીં. પણ જયારે ગુરુ પોતાના જ્ઞાન ચક્ષુની આંખ આપે ને એવો સમગ્ર સૃષ્ટિમાં સાહેબ એક જ સ્વરૂપ, એ તમારું જ, બીજા કોઈનું નહીં. એટલે ખૂબ વિવેક થઈને ખૂબ પ્રેમથી રાખજો સાહેબ. આવા મેળાવડાની પાછળ ખૂબ ખર્ચાઓ થાય છે અને એના પર ખૂબ લોકોની મહેનત થાય છે. અમારા રોમભાઈ જે લક્ષ્મીપુરે વાત કરી, એમના બેન વાત કરી કે 12 દિવસથી સાહેબ પહોંચ છીએ. એ આ ફોટોગ્રાફર છે ને એમના બનેલ સાહેબ, અને એ 12 દિવસથી સતત પ્રયત્ન કરે છે. કારણ એક 2-4 કલાકનો એક માહોલ તૈયાર કર્યો છે. અને એ સમયની અંદર આપણે આવ્યા હોય અને એમાંની કંઈક આપણે મેળવીને પોતાના જીવનનું કલ્યાણ ના કરી શકીએ તો બસ આ બધાનો કોઈ અર્થ નહીં. અને તે બધા ખૂબ જ્ઞાની છો, ખૂબ વિવેક છો. મારી દીકરીઓ તો એક સાહેબ તાણી કુળ તારી, પોતાનું વિહોર તરી જાય, પોતાનું મુહાર તરે અને પોતાની હારી તરી જાય. પણ દીકરી વચ્ચે ફેર થઈ જાય છે. એક દીકરી બીજી દીકરી ત્રણ માણસ, એ દીકરી પોતે આત્મહત્યા કરે સાહેબ. તો મરવા વાળી દીકરી, મારવા વાળી દીકરી, તો કોની ફરિયાદ કરવી? એટલે ખૂબ વિવેક રાખજો. આપણે આપ ભલા તો જગ ભલા. અને મારા તુલસીદાસ સાહેબ કહી છે કે તુલસી આ સંસારમાં ભાત કે લોગ, અરે સબસે હિલી મિલ ચારીએ નદી નામજો સંજોગ. ઘડી બે ઘડી માટે આયા છે પોતાના સ્વરૂપને પામવા માટે, તો કોઈ દેખાવો પડે નહીં. પેલો હારો છે, પેલો નરસો છે, પેલો નળ છે, પેલો નથી નડતો, એ વાત છતાં ભૂલી ગયો. પણ સદગુરુ જે શબ્દ આપ્યો ને એના વચન પર વિશ્વાસ રાખો. સબરીની બેને વાત કરીને એક ગુરુના વચન, માતંગ ઋષિના વચન ઉપર સાહેબ પોતાની જિંદગી ખર્ચી નાખી.
પણ આવા મહાપુરુષો રાત દિવસ મહેનત કરતા. આપણે તો મેળાવડામાં 10 તારીખ 15 આવીએ, પણ આ સંતો બેઠા છે ને, હવાનો પ્રોગ્રામ જુદો ને હોતો પણ જુદો. આ તો ખૂબ કાઢા થઈને બેઠા છે કે તમારા વચ્ચે આબરૂ ના થાય તો વાત થાય નથી સાહેબ. આખી રાતના ઉજાગરા, દિવસ બધા મળવા, દિવસો ઉજાગરો થાય અને ફરી રાતનો ઉજાગરો થાય. આ સંતો એટલે પણ સંતોએ કીધું છે કે સરોવર તરવો સંત જાણ ચોથા વર્ષે મેઘ, અરે પરમારથ કે કારણે ચારે દરિયા દે. પોતાના મળે કશું નહીં, લાલજી બાબાના શું ઉપયોગ કરજો ગોળો, પણ રાત દિવસ જાગે છે ને કોકનું કલ્યાણ થઈ જાય. અને તો મારા દલપતરામ બાપાનો સકન છે કે જેમ મેં તને જેમ પાટાવો ચલાવ્યો છે ને એવો એકાદો દીવો બાકી જાય ને તો ભાઈ સાહેબ ગુરુનો મહિમા જળવાઈ જાય. આ બધાને ભેગા કરવાનો અર્થ શું છે તો અમારી એકાદો રતન બાકી જાય ને તો ગુરુનો મહિમા જળવાઈ જાય. બીજો કોઈ અર્થ નથી. સત્તા નથી મેળવી, સંપત્તિ મેળવી નથી, અરે મૌન ઉભો કશું મેળવવું નથી. તો જાગવાની વાત કરી છે. અને જે જાગે ને તો જાગીને જુઓ તો જગના દિવસે. આ તો ઊંઘમાં ટપટા ખેલ છે, આ તો સપનામાં રમ્યા છે મારું તારું છે. નકર પછી સાહેબ ધુવાળામાં કોળિયું ભર્યું કશું હાથમાં આવે એવું નથી. જેને હોય ને તો ભોગવજો ને આવા સારા કામમાં વાપરજો. અમારા રમીલાબેનની મહેનતને સાહેબ લાખ વંદન છે. જે વખતે પરિસ્થિતિ નથી એ વખતે પણ સાહેબ પોતાની ગાડીમાં જઈ, બસોમાં જઈ અને આથી 10-15 કિલોમીટર છેલ્લા જઈ અને અમારા લક્ષ્મીપુરના રમેશભાઈ, અરોમભાઈ આ બધા જોડે રહી અને ખૂબ ભજન કર્યો છે. અને આ બધી માયા સાહેબ ભજનનો પ્રતાપ છે. કોઈ એમનામાં આવતું નથી. કોકનો કોરોનાનો સંબંધ હોય તો આપણે આવીએ છીએ. મને ઘણા વર્ષથી આવવાનો એક મોકો મળે છે. તમારા બધા દર્શન કરવાનો મોકો મળ્યો અને એ બધો પ્રતાપ મારા સંતોનો છે, સંતોનો અને સદગુરુનો પ્રતાપ છે. સદગુરુ એ તો તત્વ છે, અવિનાશી વાત છે સાહેબ. એ બદલાય નહીં, આ ઘાટમાં ના આવે. અને ઘાટનું તો ગુરુ મળે કોઈ વેળ પડશે નહીં. એ અમર તત્વ છે. ગુરુ એક પરમાત્માનું સ્વરૂપ છે. એ તમારા પોતાના સ્વરૂપ સુધી લઈ જાય અને તમારી નિષ્ઠા બાકી રહેવી જોઈએ. અમારા રમીલાબેન નિષ્ઠા બાકી અને નિષ્ઠાના આ પરિણામ છે. આ મંદિરની જયારે ખાતમુહૂર્ત નથી ગયું ત્યારનો એ ગામડે ફરી અને મારા શુભેચ્છા મને મંદિરને અને આશ્રમની વ્યવસ્થા કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. અને એમાં જેને મદદ કરી હોય તનથી, મનથી, ધનની, એને મારા લાખ વાર વંદન છે. પરમાત્મા એમના પરિવારને, એમના વંશોને ખૂબ સારી સમજણ અને ખૂબ વિવેક જાવ એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરમાન કરું છું. અને મારા સદગુરુ દલપતરામના પ્રતિનિધિ એવા લાલજીરામ બાબાના શરણમાં લાખ વંદન. બોલો સદગુરુ દેવ કી જય. ઉતારવા જેવી છે, કારણ કે હમણાં જ આપણા છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આપણા પરમ પૂજ્ય સાધ્વી રમીલાબાઈના ત્યાં દોટા ઠાકોર જે મા અંબાની સ્થાપના કરી હતી, જે દોટા ઠાકોરે એના વંશ પરંગત વારસાગત પરમવીરસિંહ બાપુ અહીંયા મોખડી અને નવાના પાદર ખાતે એ અહીંયા રમીલાબાના આમંત્રણને માન આપી અહીંયા એમના પગલા પાડી દર્શન કર્યા. દર્શન કરીને પોતે ધન્યતા અનુભવ્યા. અને રમીલાબેનને જ્યારે બી એમ કન્ફર્મ કરતા ગયા કે જ્યારે જરૂર પડે ત્યારે હું બાપુ તરીકે નહીં, એક આપના ભક્ત તરીકે હું હાજર રહીશ. બોલો સદગુરુ દેવનો જે. આપણે તાલીઓથી વધાવી લઈએ. આપણે એવા પરમવીરસિંહ બાપુ જે રોજ ગબ્બર ઉપર સવારે આરતી પોતે ખુલ્લી તલવારથી ઉતારે છે, પણ પૂજ્ય બાના આમંત્રણને માન આપીને અહીંયા પધારે છે. હવે અહીંયા હું કકુસિંહ બાપુ જે રિટાયર્ડ ટીચર છે, કરણસિંહ બાપુને હું વિનંતી કરું કે આપ આપના મુખારબિંદથી 5 મિનિટનો સત્સંગમય વાણીનો લાભ આપશો. કરણસિંહ બાપુ. સોમેશ્વરના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આજે આ નવાના પાદરની પવિત્ર ભૂમિમાં સંતોનું આગમન થયું છે. ખરેખર સ્વાતિ નક્ષત્ર હોય, રેતી પવન વાતો હોય અને કદાચ એવા સમયે જો આકાશમાંથી એક બિંદ પડી જાય અને એ માછલી લઈ લે તો એ મોતી પાકી જાય. એવો આજનો રૂડો પ્રસંગ છે. આવા રૂડા પ્રસંગમાં પરમ પૂજ્ય વક્તાપુર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ એવા લાલજીરામ મહારાજ અહીં પધાર્યા છે. આખા ગુજરાતમાં જેમનું નામ છે એમને વંદન કરું છું. ખરેખર એમનો સત્સંગ સાંભળવાનો છે આપણે. અને આજનું જે આ બેનશ્રીને રમીલાબાને જે આયોજન કર્યું છે એ ખરેખર બિરદાવા જેવું છે. અને એમાં જ સોનામો સુગંધ ભળી છે કે લોટોલ મઠથી પરમ પૂજ્ય ગુરુવર્ય
અને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી એવા શ્રવણ પાઠી મહારાજના ચરણોમાં પણ વંદન કરું છું. અહીં સ્ટેજ ઉપર તો બધા મહાપુરુષો છે, દશરથજી બાપુ છે, અહીં અમારા દાદુરામ મહારાજ છે, બધા જ સંતો. હાલ ઘણી મણિરામ બાપાએ ઘણી મોટી ઉંમર થઈ છે, છતાં પણ કેવું સરસ તાકાતથી બોલ્યા, એ ભક્તિનો પ્રતાપ છે. તો સ્ટેજ ઉપર તમામ સંતો ભક્તોને મારા હૃદય પુષ્પથી વંદન કરું છું. કપૂરસિંહ બાપુની વાણી પણ એમની વાઘ છટાની વાણી સાંભળવા જેવી છે. બધાને મારા હૃદય પુષ્પથી વંદન કરું છું. તો આજના પ્રસંગમાં ખરેખર ટાઈમ ઓછો છે, પણ વાત એટલી જ કરું છું કે અહીં આપણે બધા બેઠા છીએ અને ખૂબ વાણી લીલા સત્સંગ બધું થાય છે, પણ જોઈએ જોવા જઈએ તો આજે બેઠા છીએ એટલે ઠીક છે, પણ કાલે તમને પૂછવામાં આવે તો કશું યાદ રહેતો નથી. એનું શું કારણ હશે? એ કારણ ગોતી કાઢવું પડશે. કારણ કે પંચર હોય તો જ કોઈ લીકેજ હોવું જોઈએ. એ યાદ રહે. 6 મહિના પહેલા તમને કોઈ ગાળ બોલે તો યાદ રહે, અને અઠવાડિયા પહેલું હું ખાધું છે પણ ખબર હોતી નથી. આજે બોલ્યા અને કાલે કશું ખબર હતી નહીં. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે વાત ના કરી સાહેબ કે પંચર છે. એક ભાઈ તમાકુ ખાતો હતો, એટલે મેં કીધું ભાઈ તમાકુ ખવાય નહીં, તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ આવે અને જતા દાડે આપણને ટીબી અને કેન્સર જેવા ભયંકર રોગ કરે. કે સાહેબ તમે ગીતાના શ્લોક બોલો કે રામાયણની ચોપાઈ બોલો, હું શ્લોક બોલી તમાકુ ખાઉં છું. કીધું બોલજીલા ભાઈ, મોહન ભાઈ ગુજરાતી વાળા માણસ છે તો સંસ્કૃત બોલજે કેવું છે? એટલે કે જો તરત જ શ્લોક બોલ્યો કે તમાલ પાત્રમ હસ્તમ ગૃહિતમ ચૂનાર્પણમસ્તુ અંગુષ્ટાયમ ગુષ્ટમ ગુષ્ટમ પુષ્ટમ સમર્પયામિ. એટલે કીધું ભાઈ અમે ગામડાના માણસો છીએ, અમને સંસ્કૃત ફાવતું નહીં, તું ગુજરાતી કરજે. તરત ગુજરાતીએ કર્યો કે તમાલ પાત્રમ હસ્તમ ગૃહિતમ, કે તમાકુનો મોટો મોટો પાંદડો હસ્તમ ગૃહિતમ, કે હાથમાં મસ્તું ચૂનાર્પણમસ્તુ, કે એમાં ચૂનો નાખો, અને પછી કે અંગુષ્ટાયમ ગુષ્ટમ ગુષ્ટમ, અંગૂઠાથી કે બરોબર બોલું, અને કે પુષ્ટમ સમર્પયા. મેર પડે ભાઈ સજ્જનો, તમે વિચાર કરો કેવી વાત કરી છે. એટલે આ વસ્તુને સમજવા જેવી વાત છે. આવું તો કેવું હોય છે નહીં, પણ કોઈ ખૂણો ખચકાવો હોય તો કાઢી નાખવા જેવી વાત છે. સંતો ઈશારો તો કર્યો જ છે. આ બાજુ હું સુરત બાજુ ગયો હોય તેવું નહીં હોય, પણ સુરતમાં ગયો સાહેબ, એટલે ત્યાં આગળ એક ભાઈ ભજન સરસ ગાતા. એટલે મેં કીધું ભાઈ ભજન સારું ગાવો છો, પણ કોઈ કરી ના આવ્યા છો? કે સાહેબ સોટો ઇંગ્લિશ લઈને આવ્યા. એટલે કીધું ભજનમાં ઇંગ્લિશ લવાય કે એ લવતા નથી, મારે કંઠ ખુલતું અમે તમે કરો, તમે વિચાર કરો. કીધું ભાઈ ઘેર જે કરવું એ કરજે, પણ આવું ભજન કીર્તનમાં આવામાં આવું કરાય નહીં. પણ કે મારી વાત સાંભળો સાહેબ, હું મંત્ર બોલ્યા વગર લેતો નહીં. એટલે કીધું ઇંગ્લિશ લેવાનો મંત્ર આવે કેવો? કીધું બોલજે કે વિસ્કી में बसे विष्णु, रम में बसे राम, किस किस वस्तु त्याग करूं देशी में हनुमान. મારી જિંદગી પર મને ખબર નથી કે આવું અંગ્રેજીમાં કોક મળે કે વિસ્કીમાં તો કે વિષ્ણુ ભગવાનનો વાસ છે, રમમાં તો કે રોમનો વાસ છે, અને કે એવી કઈ વસ્તુ છોડી દઉં કે કોથળીઓમાં તો હનુમાનનો વાસ છે. એટલે સજ્જનો કોઈ પૂર્વ તરફ જાય, કોઈ પશ્ચિમ તરફ જાય, પણ સંતોની વાત સાંભળવા જેવી વાત છે. લોકો ગમે તેમ ગમે તે ગોઠવી દેશે, પણ જે સંતોની વાતો તમે સાંભળવામાં આવશે તો જ આપણું કલ્યાણ થવાનું છે, બાકી થવાનું નથી. તમે તપ નહીં કરી શકો, જપ નહીં કરી શકો, યોગ નહીં કરી શકો, શાસ્ત્રનું અધ્યયન નહીં કરી શકો, પણ જેને તપ કર્યું છે, સાધના કરી છે, યોગ કર્યો છે, એમના સાનિધ્યમાં બેસી શકો ને, કલાક 2 કલાક બેસી શકો ને. બહેનો બેઠા છે. આમ દાખલા તરીકે અમારે પહેલાજી બાપુનો અમદાવાદ જવું છે, બોમ્બે જવું છે, તો એમના પૈસા હોય તો બસમાં જતા રહે, વિમાનમાં જતા રહે. પણ પેલી કીડીને જવું હોય અમદાવાદ તો જાય? એના માટે શક્ય નથી. તોય પણ શક્ય છે. કેવી રીતે? એ કીડી જો પેલા ભાઈ જતા એના થેલા ઉપર ચડી જાય તો વગન ભાડા પોકી જાય કે? અશક્યનું કામ શક્ય થાય છે. પણ ક્યારે? થેલાનો સંગ કર્યો ત્યારે. એક લોખંડની ખીલી હોય, એને તમે પાણી નાખો તો તરત ડૂબી જાય, ડૂબી જવાની. પણ એ ખીલીને તમે લાકડામાં બેસાડ્યો, લાકડામાં, તો તરક ના તરે, લાકડું પાણી નાખો તરક ના તરે. કેમ તર્યું? જે તરસ એનો સંગ કર્યો એટલા માટે. આગળ એક વાત કરું થોડી. આ બહેનો બધા બેઠા છે એટલે ચાઈની પાણી આવે, ઇન્ટરવ્યુ નહીં લેતો હો પાછું, આ તો વાત કરું છું. ચાઈની પાણી આવે ના આવે એવી, પણ હું એમ કઉ છું કે આવે. કેવી રીતે આવે? જો એ પાણી બરફ બને તો આવે ને. કેમ આવ્યું? બરફ બન્યું.
આપણે ઠર્યા જ નહીં. ઠરવું પડશે, થોડી સ્થિરતા લાવવી પડશે સજ્જનો. એકદમ ઘઉં નહીં પાકી જાય. એટલા માટે સંતોના વચન ઉપર બહુ પ્લે કરો, એના પર મારો ચલાવો. કરત કરત અભ્યાસ છે જડમતી હોત સુજાન, રસ્સી આવત જાત છે શીલ પર પડત નિશાન. એટલા માટે સંતોના સંગ કરવાની ખૂબ જરૂર છે. હમણાં અમે 2-4 દાડા પહેલા એક ભજન હતું, 2 જગ્યાએ ભજનમાં હાજરી આલવાની હતી, એટલે થોડા મોડા પડ્યા. એટલે કીધું ભાઈ બધા બેઠા છો, શાંતિ છે, મજામાં છો? અમે બધા રેડી ખરા ને? 2 દારૂડિયા ઉભા થયા પીધેલા. એ અમે હરી હોત ના તૈયાર રેડી છીએ, પણ તમે મોડા પડ્યા. તમે શું કરો? એટલા માટે સજ્જનો આ તો દુનિયા તો આવી છે ભાઈ. એટલે આવું કોઈ ખાસ કહું છું, મારો વિષય તો ઓનો છે. એટલે 2 હાથ જોડીને સાહેબ, 2 હાથ જોડીને 2000 માણસો દારૂ છોડાયો અને 400 જણા ઝાડા કઈ છોડાયો. જે હમુરની વધારે તે પડી જાય, કોઈને તકલીફ જ હોય બેન દીકરીને, તો મને ધ્યાન દોરજો. મળો એવા 400 જણા ઝાડા કઈ સાહેબ છોડ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે આવી કોઈ મુશ્કેલી હોય, સંતોની મુશ્કેલી હોય, આ મહાપુરુષો તો હોય જ છે. મહાપુરુષો આ બધું કરવાનું કારણ શું છે? ખેતર સાફ કરવા માટે. એટલા માટે હંમેશા રાતે વહેલા સુઈ સવારે ઉઠે વીર, બળબુદ્ધિ ધનવતી સુખ્યું રહે શરીર. જો સુખી થવું હોય તો 100% આ સંતોનું સંગ કરવાની જરૂર છે. એટલા માટે એક ગરુડ પુરાણમાં એક શ્લોક છે, ધનાની ભૂતો પશુવા ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે. એવું એક શ્લોકની અંદર કીધું છે કે તમારી પાસે ધન હશે અને કદાચ જમીનમાં દાટ્યું છે, ઘણું ભેગું કર્યું છે, કામમાં આવશે નહીં. અને પશુ આગોષ્ઠે એટલે કદાચ તમારી પાસે તમે મોટા મોટા તબેલા કર્યા છે અને ઘણું બધું મેળવ્યું હશે, તોય પણ એ કામમાં આવવાનું નથી. ભાર્યા ગૃહ દ્વારે આપણી પત્ની કદાચ દેહ પડી જાય તો દરવાજા સુધી રહેવાય. કદી કોઈ દિવસ શમશાનમાં એના પર પડે, સીતા પર કોઈ પડ્યું છે, દાખલો મળ્યો છે? તો આવે એવું છે નહીં. એટલે કોરોના આપણને ખબર તો આલી જ છે, જો કે પણ છતો આ બધું કઈ કરવાથી કુંજર મુખે કણ ગીરા હટો ન ઉનકો આહાર, કીડી કણકો લે ચલી સુખે જમે પરિવાર. હાથી જમતો હોય, એના મોઢામાં એક લૂંદો પડી જાય તો કોઈ ભૂખ્યો રહ હાથી? એ ભૂખ્યો ના રહે, પણ એ લુંદાથી 1000 કીડીઓ જમી જાય કે ના જમી જાય? એમ ભગવાનને જો આપણને કંઈક આપ્યું હોય સાહેબ, તો આવા સારા કાર્યની અંદર 100% કંઈક અગડી કરજો, ધર્મમાં પેલા રહેજો, પાપથી પાછા રહેજો અને આ સંતોના સાનિધ્યમાં રહેજો. એક ભાઈને એવું કીધું, એની પત્નીને વ્યંગમાં કીધું હો કે જા આપણા ઘરના જો પર કોઈ મહેમાન આવ્યું છે, કોણ આવ્યું છે? પેલી બચારી બેન હતી, એવું સજ્જન હતી, હા ખાનદાન. એ તો જઈને જોવા જઈ કે ત્યાં આગળ ગધેડો ઉભો હતો સાહેબ. શું ઉભો હતું? ગધેડો. પેલી બેન ખાનદાન કોઈ બોલી નહીં, હો લાજ આટલી કાઢીને પાછી આવી. લાજ કાઢીને આવી, એના ઘરવાળાએ પૂછ્યું કે કોણ સગો ઉભો છે? કે મારા સસરો ઉભા છે. આપણા મનમાં કે આપણે જ હોશિયાર જેવું નહીં, બેનો તો ખતરનાક હોશિયાર છે, અંબાલિકાનું સ્વરૂપ છે. એટલા માટે સજ્જનો ગાતી ગાતી આવી, ગાતી ગાતી જઈ, જમવાનો ટાઈમ છે એટલે ઊંઘી જઈ, આવું થવું જોઈએ નહીં. તો વિશેષમાં ટાઈમ મર્યાદા છે એટલે ઘણું બધું કહેવાનું તો છે જ, પણ સંતોના સાનિધ્યમાં રહેજો. આજના પ્રસંગમાં બેન શ્રી શેઠ મારા આશ્રમમાં તેઓ પધાર્યા હતા. મને એમ થઈ ગયું કે બધું કમ પડે મેલો હશે, પણ બેનને યાદ જ જવું છે, એટલા માટે એમને યાદ કર્યા, સંતોએ યાદ કર્યા. એ બદલ એમને ખૂબ ખૂબ લાખવાર વંદન. આપ બધોય જેને સહકાર આપ્યો હોય એમનું પણ લાખવાર વંદન કરું છું. જે હેન્ડલિંગ કરતા સાહેબનું પણ વંદન કરું છું, કારણ કે કોઈ પણ એમાં કોઈ શબ્દ એવો નથી કે એમાં જ્ઞાન ના હોય. એટલા માટે આટલું કહી મારી વાણી વિરામ આપું છું. બોલો સદગુરુદેવ. અને બાપુએ બહુ સરસ મજાની વાત કરી. સંગ એવો રંગ કહેવાય છે ને, આપણે ડીજે ના તાલમાં હોય ને તો બધા જ પગ હલાવી દઈએ આપણે, કારણ કે ડીજે નો જે અવાજ ધનિક કાન ઉપર પડે ને અને આપણે રમતા થઈએ. અને કદાચ રોડ ઉપર એક્સિડન્ટ અથવા અકસ્માત થયો ને, ખાલી આપણે સીન જોવાથી આપણી બોડીમાં ક્રિએટ થાય છે.
આપણી બોડીની રૂવાટીમાં આમ કમકમાટી આવે છે. માત્ર સીન જોવાથી પર્સ થાય છે. એટલે આપણને બાબજી સરસ એક રમૂજી ઉદાહરણમાં, કારણ કે આપણે બધા કેવું છે પહેલા બીજા ધોરણમાં છે, કારણ કે નાનું બાળક પણ ભણવા મૂકીએ ને સ્કૂલમાં તો એ ઊંઘી જાય, એટલે એના મન ગમતું નથી. એટલે અહીંયા આપણે સત્સંગમાં જ્યારે લાભ લેવા માટે આવે, આપણે પહેલા બીજા ધોરણમાં નથી પણ આપણે 10મા ધોરણમાં આવે છે ને તો જાગીએ એ જ મહત્વનું છે. તો હવે હું અહીંયા કકુસિંહ બાપુ જે રિટાયર્ડ ટીચર છે ને, હમણાં જે એમને વાત કરી મને કે બામણોદ સ્થિત રેવાભાઈ સાહેબ પ્રજાપતિનો બધે સાથે જોબ કરી છે, પણ જ્યારે એ ટીચરનો જીવ હોય એ તો તમને ખ્યાલ છે બધાના પૈસાની બહુ ગણતરી હોય, પણ જ્યારે આધ્યાત્મિક સાથે જોડાય ત્યારે આખું હૃદય પરિવર્તન થતું હોય છે. એવા કકુસિંહ બાપુને હું વિનંતી કરીશ કે આપના મુખારબિંદથી આપણે સત્સંગ વાણીનો લાભ આપશું. સદગુરુ દેવનો છે. આપણે મારા સદગુરુ રમીલાબેન માટે બધા તાલી પાડી દો, દિલથી આત્મીયતાથી પાડી દો, જબરજસ્ત તાલી હોવી જોઈએ. લાખ કોટી કોટી વંદન રમીલાબાને કે જેમને જંગલમાં મંગલ ઉભું કર્યું. સાહેબ આટલા સ્ટેજે જવું ને એ કઈ નાની સોની વાત નથી રેવાભાઈ સાહેબ. અહીંયા 5 વાગે આપણા દોતા હી જાયનેશ મહારાજા 36 વર્ષની ઉંમર છે. અમીર બેન એમને આમંત્રણ આપવા માટે ગયા. રાજમાતા બીમાર છે એટલે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ એ પરમવીરેશ્વર પરમવીરસિંહ મહારાજને પણ તાલીઓથી વધાવજો બધા આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ સોનેરી પ્રસંગ મને અહીંયા બોલવા માટે ઉભો કર્યો છે, ત્યારે સોમેશ્વર ભગવાનના ચરણોમાં હું વંદન કરું છું. સ્ટેજ ઉપર બિરાજમાન મારા સામળિયા ભગવાન જેવા લાલજી મહારાજ, બાજુમાં શ્રવણ ભારતી મહારાજ લોટોલ, મારા સદગુરુ રમીલાબા, દશરથસિંહ બાપુ, કરણસિંહ બાપુ, સ્ટેજ ઉપર બિરાજમાન તમામ સંતો મહંતોને મારા દિલથી કોટી કોટી લાખ લાખ વંદન. સામે ઉપસ્થિત માતાઓ બહેનો રમીલાબાના એ આમંત્રણને માન આપીને દૂર દૂરથી પધારેલા તમામને મારા લાખ લાખ કોટી કોટી વંદન. ખરેખર આટલો મોટો પ્રસંગ કરવો ને સાહેબ એ નાની સૂની વાત નથી. આપણા ઘેર તો મહેમાન આવ્યા હોય ને તો ચા મૂકવામાં પણ રેવાભાઈ સાહેબ ઢીલ થતી હોય છે, વાર થતી હોય. ઘરમાં દાખલ થાય ને એટલે બૈરું લાગાવો કે તો ઘુરકીઓ કરે, એટલે મારા ત્યાં નથી જવું. પણ સાચો સંત કોને કહેવાય? સનાતન ધર્મની વાત મારે કરવી છે. જે સનાતન ધર્મ છે એ જ સાચું આપણું ભારતની સંસ્કૃતિનું મૂળ છે સાહેબ. એટલે સૌરાષ્ટ્રની ભૂમિ પર સંત મૂળદાસ થઈ ગયા. એમનો આશ્રમ હતો તો બાજુમાં રાત્રિના સમય કી લાય હું થોડી લટાર મારું. એ ગામ તો બાજુમાં કૂવો હતો તો રાતના 12 વાગે એક બાઈ એ કૂવાના કોઠા આવીને ઉભેલી. સંત મૂળદાસની નજર પડી. પેલી બાઈ પાસે જઈને પૂછ્યું કે બેનબા 1 કલાકથી હું દેખી રહ્યો છું, તમે કૂવાના કોઠા આવીને કેમ અહીંયા ઉભો છો? તો એ બ્રાહ્મણની વિધવા બાઈ હતી. એની સરસ વાત કરી કે ગુરુદેવ, મારાથી એક અવળું પગલું ભરાઈ ગયું છે અને મારા પેટમાં બચ્ચું છે. હું બ્રાહ્મણની વિધવા બાઈ છું એટલે મારા પેટની અંદર ગર્ભ છે. આ બાળકને હું જન્મ આપું તો જગત કાલ મને ચૂંથી નાખો, માટે કુવામાં પડી અને અમારા બંનેને મરી જવું છે સાહેબ. સંત મૂળદાસે શું વાત કરી કે આ પગલું બેન નથી ભરવું, તમે મારા આશ્રમમાં ચાલો. કે કદાચ પેલી બેન શું કે છે કે જગત મને શું કે છે કે ઓના પિતા કોણ છે આ બાળકના, તો હું શું જવાબ આપું? એ વખત સાચા સંત એને મળ્યા હતા. સંત મૂળદાસ પોતે લુહાર હતા, પંચાલ હતા. કોટી કોટી વંદન કરજો સૌરાષ્ટ્રની ભૂમિને, અને કોટી કોટી સવારમાં ઉઠીને વંદન કરજો એ રાજસ્થાનની ભૂમિને. તો એના આશ્રમમાં બેનને રાખી અને પ્રસૂતિ થઈ અને બાળક જન્મ્યું. તો જગત પૂછવા મળ્યું કે આ બાળકના પિતા કોણ? તો પેલી બાઈએ શું કહ્યું કે સંત મૂળદાસ એના પિતા સાહેબ. ભાવનગર નરેશ એમના ગુરુ હતા. ભાવનગર નરેશના ગુરુ સંત મૂળદાસ હતા. આ વાત ભાવનગર નરેશ પાસે ગઈ તો એમને ટપાલ લખી કે તમે મારા ગુરુ છો, પરંતુ તમારું કાળું મોઢું મને બતાવતા નહીં, અને આજથી તમે મારા ગુરુ નહીં. તમારી બોધેલી કંઠી હું તોડી નાખું છું સાહેબ. આ ટપાલ લખીને જાણ કરી કોને? તો ભાવનગર નરેશે સંત મૂળદાસને જાણ કરી. સંત મૂળદાસે વિચાર કર્યો કે ખેર ભાવિ જે બનવાનું હતું એ બની ગયું. તેના લોકોએ પથ્થર મારો કર્યો સાહેબ. સાચા સંતને ઓળખવો ઘણો કઠિન હોય છે સાહેબ.
સંત એટલે એ સંત હોય છે સાહેબ, આપણી માના કરતો અધિક સ્થાન છે સંતનું. તો પથ્થર મારો કર્યો સંત મૂળદાસ ઉપર. એમને વિચાર કર્યો કે હવે મારે આ જગ્યા છોડી દેવી જોઈએ. એ જગ્યા એમને છોડી દીધી. ત્યાંથી ચાલતા ચાલતા ભાવનગર નરેશે નવા ગુરુ કરાયેલા અને ભાગવત સપ્તાહ ભગવાન શિવજીના આવા મંદિરની અંદર વંચાતી હતી. એ વિચાર કર્યો સંત મૂળદાસે કે લાય ખેર ગમે તે તો ભાવનગર નરેશ છે અને રાજા મહારાજા છે, તો એમને હું છેલ્લે મળતો જઉં. એમને ટપાલ તો મારા ઉપર ભલે લખી, પણ મારા ભાવનગર નરેશને મળવું છે. રસ્તામાં એક બિલાડી મરેલી પડેલી અને એનો બચ્ચો મરેલી બિલાડીને સાહેબ ધાવતો હતો. સંત મૂળદાસે બિલાડી ઉપાડી લીધી, એમની જોડીમાં લઈ અને જો ભાગવત સપ્તાહ વંચાતી હતી તો જઈને ઉભા રહ્યા અને કીધું કે તમારા જૂના ગુરુ એ નરેશ તમને મળવા માંગે છે. પેલો એ ના પાડી દીધું કે મેં ટપાલ લખીને જાણ કરી છે, એટલે તમારું કાળું મોઢું મને બતાવતા નહીં. તો પેલી બિલાડી લઈ અને ત્યાં ગયા અને કીધું કે તમે નવા ગુરુ કરાયા, 100 કરાયા, ભલે કરાયા, પણ આ બિલાડી મરેલી પડી છે અને એનો બચ્ચો રસ્તામાં એ રજડી પડ્યો છે. તમારા ગુરુને કહો તો આ બિલાડીને એ સજીવન કરે, જીવતી કરે સાહેબ. તો પેલા કરી ન શક્યા. એ સમય સંત મૂળદાસ ને જમણા હાથમાં પાણી લઈ અને બિલાડી ઉપર છોટ્યું. રેવાભાઈ સાહેબ બિલાડી જીવતી થઈ ગઈ. એના બચ્ચોનો કોઈ આનંદનો પાર ના રહ્યો અને ભાવનગર નરેશદર એ સાચા ગુરુના પગ પકડી લીધા, ચરણ પકડી લીધા. સાહેબ આ સનાતન ધર્મનો મૂળ તો ભેદ પડ્યો છે સાહેબ આપણી ધરોહરનો. મારા વધારે વાત નથી કરવી. એવી જ રીતના સંત કબીરના તો 200 માણસો મહેમાન બનીને આવ્યા. એટલે રાત્રે કમાલ અને બંને બે ઘી નતું. એટલે એક સુખી સંપન્ન માણસ હશે, એના ઘરની અંદર રાતના 12 વાગે ભેદ ફાળી અને કમાલ અને કબીર સાહેબ અંદર ગયા. અંદર જઈ અને ઘીનો ઘડો લઈ અને પોતે પેલા બહાર નીકળી ગયા અને અચાનક પેલો ઘર માલિક જાગી ગયો. રેવાભાઈ સાહેબ જાગી ગયો એટલે કમાલના 2 પગ પકડીને એને અંદર ખેંચ્યા. આ બાજુ કબીરને ખબર પડી કે મકાન માલિક જાગી ગયો છે. સાહેબ એ વખત કબીર સાહેબ ને કમાલનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કાપી અને પોતાના ઘેર પેલો ઘીનો ઘડો લઈને આવ્યા. પેલા મકાન માલિક થી સહન ના થયું તો કમાલનું જે મસ્તક ધડ હતું એ ગોમના જોપર રાત્રે નાખી દીધું. રાત્રિ એ સરભરા કરી, બીજા દિવસે કરી, સંતોની સેવા કરી કબીર સાહેબ ને. અને જયારે વળામણા છો એટલે ગોમના જોપાથી પેલા સંતો નીકળ્યા તો મસ્તક વગરનું ધડ 2 હાથ જોડી અને પેલા સંતોને વંદન કરે છે અને શું કહે છે કે અમારા પિતાશ્રી થી કોઈ આગતા સ્વચ્છતા કરવામાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો હું 2 હાથ જોડીને તમને બધા સંતોને સાહેબ વંદન કરું છું, વંદન કરું છું. સાચા સંતની નિશાની ક્યાં પડી છે સાહેબ મારા. તો બીજા સંતોએ પૂછ્યું, કબીર સાહેબ ને પૂછ્યું કે આ મસ્તક વગરનું ધડ કોનું છે? એ વખતે કબીર સાહેબે બધો ચિતાર રજૂ કર્યો કે ઘી નતું એટલે અમે ચોરી કરવા ગયા, મકાન માલિક જાગી ગયો, એના પગ એની અંદર ખેંચ્યા, બાકોરું પાડેલું હતું દિવાલનું, એનું ધડ મેં કાપી નાખ્યું. તો સંતોએ પૂછ્યું કે એનું માથું કયો છે? માથું લાવો અને એને સાહેબ જીવતો સજીવન કરો કમાલ. તો મસ્તક લાવી અને સંતોની હાજરીમાં કબીર સાહેબ ને એ મસ્તક ધડ સાથે જોડી દીધું અને પાણી છોડ્યું તો કમાલ જીવતો થઈ ગયો. સાહેબ ધન્ય એ ભક્તિ, ધન્ય સનાતન ધર્મના મૂલ્યો. મારા વધારે કઈ કહેવું નથી. કોટી કોટી લાખ લાખ મારા રમીલાબાને વંદન કે જેમને આપણા બધાને સૌને આ માન સરોવરના હંસો બેઠા છે સાહેબ. એટલે બેઠક બડોકી રખણા કૈલાસ પર્વત ની અંદર માન સરોવર હતું ને તો રેવાભાઈ સાહેબ હંસોનો ટોળે ટોળો આવે અને કાગડા પણ ઉડીને આવે. એટલે કાગડા ઉડીને આવે ખરા પણ હંસો જોડે બેઠા નહીં. બારોબાર આયા અને બારોબાર કાગડા જતા રહ્યા. એટલે કાગડા રહી ગયા અને હંસ હતા એ હંસ રહી ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે કહેવાનું મન થાય છે પણ સમયની મર્યાદામાં મારા રમીલાબેન અને પરમવીરસિંહ અને સામળિયા ભગવાન
શ્રવણ ભારથી સ્ટેજ ઉપર બિરાજેલા તમામ સંતોને હું કોટી લાખ લાખ મારા વંદન. જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયા.